એના સાથે એમ બી બન્યું છે કે હમણાં ઇન્ટરનેશનલ ઇવેન્ટના અંદર જ્યારે અમે જવાના હતા તો જે ટેન્ટેટિવ સિલેક્શન ટ્રાયલ્સની જે ડેટ હતી એ બિલકુલ અશરાના દોરાન જ હતી. તો ઘણું એટલે અમે ફિકરમાં, એ ખુદ બી ફિકરમાં કે અબ્બા અગર સિલેક્શન ટ્રાયલ્સ અગર અશરામાં આવશે તો આપણે નહીં જઈ શકીએ, કરાચી કેમ જાશું. આજે આપણા સાથે મુર્તઝાભાઈ માંડિયા અને એના દીકરા મોહમ્મદભાઈ હાજર થયા છે. મુર્તઝાભાઈની બી અને મોહમ્મદભાઈની ઘણી ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે, ઘણી ઇન્ટરેસ્ટિંગ વાતો છે અને સ્ટોરી ઓફ રિઝિલિયન્સ એન્ડ મેકિંગ ધ બેસ્ટ આઉટ ઓફ એવરી સિચ્યુએશન એન્ડ એના અંદર પાછું એક્સેલ કરવાનું. તો શુક્રન મુર્તઝાભાઈ, મોહમ્મદભાઈ આયા છો અહીંયા અમારા સાથે. મુર્તઝાભાઈ अपने लोग ઘણા વર્ષો પહેલા મિલા હતા જામિયામાં, તમે પરાવતા હતા તિવારે, મેં જામિયામાં ભણતો હતો ને બાયોલોજી ને કેમિસ્ટ્રી તમે પરાવતા હતા, મને યાદ છે. આઈ થિંક રાબેઆમાં મેં હતો તિવારે. તો ઇટ્સ નાઇસ ટુ હેવ યુ બેક. અને થોડું તમારું પ્લીઝ ઇન્ટ્રોડક્શન આપશો અને મોહમ્મદભાઈની થોડી સ્ટોરી કહેશો કે હમણાં જે ચેમ્પિયનશિપ જીત્યા છે મોહમ્મદભાઈ, તો એ જણાયા અને પછી જે ચીજો થઈ અને પછી હાઉ યુ મેક ધ બેસ્ટ ઓફ ધેટ સિચ્યુએશન. જી રાઈટ. એઝ સચ મારી વાત કરું તો મેં બાય પ્રોફેશન ટીચર પહેલાંથી રહ્યો છું અને જામિયામાં બી પઢાયું. મેં જામિયામાં પઢાવવાની ખિદમત મને મિલી. અને મારો જે દીકરો છે મોહમ્મદ, એ જણાયો એના 10 મહિના પછી 10 મંથ્સમાં અમને એમ ખબર પડી કે એ કેન નોટ લિસન, એનું લિસનિંગ નથી. અને જ્યારે મેં ટેસ્ટ કરાવી તો વી ફાઉન્ડ હી ઇઝ હેવિંગ પ્રોફાઉન્ડ હિયરિંગ લોસ. હવે તિવારે જ અમને એમ ક્લિયર હતું કે એનું લિસનિંગ નથી તો અમારા પાસે ચેલેન્જીસ ઘણા છે. અને અમે એમ ડિસાઇડ કર્યું હતું કે કેટલા બી ચેલેન્જીસ હોય એનું આપણે અપલિફમેન્ટ એવી રીતના કરીએ કે ઇન્ડિપેન્ડન્ટ રહી, નોર્મલ લાઈફમાં બી, સ્ટડીઝમાં બી અને એના પ્રોફેશનમાં બી. તો પહેલાંથી અમે એનું અપલિફમેન્ટ અને એની ટ્રેનિંગ, એની ઓડિયોલોજી એવી રીતના જ કરતા આવ્યા હતા. અને અમારા પાસે થોડું ચેલેન્જ એમ બી હતું કે અમે જે સિટીમાં રહે છે, જે રહેતા હતા એના અંદર આજથી 15 to 16 યર્સ બેક કોઈ એવી ફેસિલિટીઝ ઓડિયોલોજીની નહોતી. તો સ્ટાર્ટિંગથી અમને લોકોને ચેલેન્જીસ એમ રહ્યા કે અમે લોકો ઓડિયોલોજી વાસ્તે સુરતથી મુંબઈ જાય. વી યુઝ ટુ ગો એવરી વીક એન્ડ દેટ વી ડીડ ફોર 5 years, મોર દેન 5 years. અને એની ઓડિયોલોજી કીધી અને એને ધીરે ધીરે એ ઇન્ડિપેન્ડન્ટ થાય એમ એને તૈયાર કરવાની ટ્રાય કરી. પછી 4.5 વર્ષનો 4.5 yearનું એની એજ હતી જ્યારે અમે એનું કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાયું ઓપરેશન. અને પછી એના અંદર એક ફિનોમિનલ ચેન્જીસ રહ્યા, લેંગ્વેજીસ વાઇઝ, લિસનિંગ વાઇઝ અને એના માઇલસ્ટોન્સ બી. અને જેમ અમે ચેલેન્જ લીધી હતી કે નોર્મલ સ્કૂલમાં જાય તો એના માઇલસ્ટોનમાં આજ તક એ નોર્મલ સ્કૂલમાં જ ગયો અને કોઈને અમે એના સામે સાઇન લેંગ્વેજીસ બી યુઝ નથી કીધા. અને એને એવી રીતના જ ઓડિયોલોજીને એની ટ્રેનિંગ કરી કે ઇન્ડિપેન્ડન્ટ થઈ શકે અને લોકો સાથે એટલું કમ્યુનિકેશન કરી શકે કે એને જે કહેવું છે કંઈ. રાઈટ. હવે ચેલેન્જીસ તો હતા, અમને ખબર છે કે ભાઈ સ્ટડીઝના અંદર બિકોઝ ઓફ લેંગ્વેજ એનું એટલું અપલિફમેન્ટ નહીં થઈ શકે. તો વી યુઝ ટુ સી કે એના અંદર શું ટેલેન્ટ્સ બીજા છે. હી વોઝ પરફેક્ટ ઇન, હી વોઝ વેરી એથ્લેટિક. મતલબ એનું એમ હતું કે રોજ મતલબ જેવારે બી કોઈ કોમ્પિટિશનમાં જાય, સ્કૂલ્સમાં જાય, જેવારે બી કોઈ કોમ્પિટિશનમાં જાય, સ્કૂલ્સમાં જાય, કઈ બી જગા પર જાય તો કંઈ ને કંઈ મેડલ જીતીને આવે. કંઈ બી હોય, નોર્મલ રેસ હોય યા કંઈ બીજું હોય, નાના મોટા કોઈ બી ઇવેન્ટ્સમાં એ પહેલાંથી કંઈ વિન કરીને આવતો. તો અમને હંમેશા એમ થાય કે સ્પોર્ટ્સ એના માટે એક સારો ઓપ્શન રહેશે બિસાઇડ્સ એકેડેમિક્સ, કે જેના અંદર એનું કેરિયર બનાવી શકે છે. વી ટ્રાઈડ મેની સ્પોર્ટ્સ ફોર હિમ. અને એ પોતે બી ઘણા સ્પોર્ટ્સ પ્લે કરતો હતો. ક્રિકેટ પ્લે કીધા, ટેબલ ટેનિસ પ્લે કીધા, બધામાં એ થોડી એક્સેલન્સ એને મિલતી ગઈ. પણ જેમ વાત થઈ કે એ હિયરિંગ ડિવાઇસીસ પહેને છે તો આ બધા સ્પોર્ટ્સમાં બિકોઝ ઓફ સ્વેટિંગ we were facing many problems with his hearing devices. તો એ સ્પોર્ટ્સ કોઈને કોઈ જગા એને હેલ્પ નહોતા કરતા. વી જસ્ટ એક્સપ્લેન હિમ કે ભાઈ આ છે તો આ સ્પોર્ટ્સ આપના વાસ્તે નહીં થાય. તો અલ્ટિમેટલી અમને એના વાસ્તે કોઈ એવો વે આઉટ ઢૂંઢવાનો હતો કે કોઈ એવું સ્પોર્ટ્સ એને મિલે કે જેના અંદર જે એની લિમિટેશન છે એ જ એની સ્ટ્રેન્થ બને. સો વન ફાઇન ડે એમ થયું કે શૂટિંગ વોઝ અ પરફેક્ટ સ્પોર્ટ્સ ફોર હિમ અને હી સ્ટાર્ટેડ વિથ અ શૂટિંગ દેટ વે. અને શૂટિંગના અંદર બી લગભગ એ 12 યા 13 યર્સનો હશે જ્યારે ફર્સ્ટ ટાઈમ
એનું શૂટિંગ સ્ટાર્ટ કીધું. અમારા વાસ્તે તો એમ છે કે એ બી એક સ્પોન્ટેનિયસ સમથિંગ અમારા વાસ્તે થયું છે. અમે કોઈ પૂનામાં કોઈ જગા પર હતા મોલના અંદર, અને તિવારે એવું એમ થયું કે મોલના અંદર અમે આમ કંઈક ₹50 આપીને નોર્મલ શૂટિંગ જે કરાવે એમાં અમે એને શૂટિંગ કરાવતા હતા. પણ લકીલી તિવારે જે રાઇફલ હતી એ સ્પોર્ટ્સ રાઇફલ હતી. તો તિવારે જેવા શૂટિંગ કીધું આ પૂનાના અંદર, તો ઘણું ફાઇન એ શૂટિંગ કીધું, અને કાર્ડના અંદર એના બધા શોર્ટ્સ આવ્યા. તો જેમાં ભાઈ હશે એમને કીધું કે ભાઈ આ ટ્રેનિંગ કરે છે કોઈ જગા. બી સેડ નો, કોઈ ટ્રેનિંગ નથી કરતો, આ તો બસ નોર્મલ આજે આવ્યો છે ને જોયું તો ₹50 અમે આપીને. તો એ કીધું કે અબ્બા ઇટ્સ વેરી ગુડ, મને તો ઘણું ગમે છે, એકવાર પાછું કરીએ, એકવાર પાછું કરીએ. 3-4 times he repeated, and that is where the first time we got clicked કે આ કઈ એવી ચીજ છે કે જ્યાં કરી શકે છે. દેન વી ડીડ લોટ્સ ઓફ R&D ફોર હિમ. અમે ઘણી જગા પર રિસર્ચ કીધું કે સ્પોર્ટિંગ, આ જે શૂટિંગ સ્પોર્ટ શું છે, એમાં શું કેરિયર્સ હોઈ શકે છે. અને એના પરથી પછી અમે ધીરે ધીરે એના કોચિસ ઢૂંઢા, એના રેન્જીસને અમે ડિસ્કવર કીધા. અને ફર્સ્ટ ટાઈમ અમે એનો એક ટ્રાયલ પીરિયડ રાખો 1 monthનો, કે કામ કરીએ, આપણે એક ટ્રાયલ પીરિયડ લઈએ 1 monthનું ટ્રેનિંગનું, કે જેનાથી આપણે એમ ચેક કરીએ કે કરી શકે છે કે નહીં. એ ટ્રાયલ પીરિયડ ફિનિશ થયો ને ઇન બિટવીન તિવારે કંઈ ભાવનગરના અંદર ફર્સ્ટ એક ટુર્નામેન્ટ હતી. એના કોચે કીધું કે 1 monthથી આપણે એને ટ્રાયલ કરીએ છીએ, લેટ્સ ટેક હિમ ટુ દેટ પર્ટિક્યુલર ટુર્નામેન્ટ. એ ટુર્નામેન્ટમાં ગયા અને ફર્સ્ટ ટુર્નામેન્ટમાં હી ગોટ ગોલ્ડ મેડલ. સો દેટ વોઝ ધ ઓનસેટ ઓફ હિઝ જર્ની ફોર શૂટિંગ. એનામાં એક કોન્ફિડન્સ આવી ગયો, અમારામાં એક કોન્ફિડન્સ આવી ગયો, એના કોચમાં એક કોન્ફિડન્સ આવી ગયો, અને પછી એ બસ એની જર્ની સ્ટાર્ટ કરી. અને આજે લગભગ 4 to 5 years થયા છે શૂટિંગ એના આમાં. એ ડિસ્ટ્રિક્ટના અંદર, સ્ટેટ્સના અંદર, નેશનલના અંદર, પછી એ મેડલ્સ અને એની માઇલસ્ટોન એને આગળ કરતા જ ગયા. અને લકીલી આજે ઇન્ડિયાના અંદર હી ઇઝ અ નેશનલ પ્લેયર, અને ઇન્ડિયા ટીમના અંદર હી ગોટ સિલેક્ટેડ લાસ્ટ મંથ. અને ફર્સ્ટ ટાઈમ એની ડેબ્યુટ ઇન્ટરનેશનલ ઇવેન્ટ પ્લે કીધી ઇન્ડિયા ટીમને રિપ્રેઝેન્ટ કરીને. સેકન્ડ વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશિપના નામથી ઇવેન્ટ છે, અને એના અંદર ઇન્ડિયા વાસ્તે એ 2 મેડલમાંથી વિન કરીને આવ્યો. ઇન્ડિવિજ્યુઅલ કેટેગરીમાં બ્રોન્ઝ અને મિક્સ ટીમ કેટેગરીમાં સિલ્વર. ઘણી કમાલની જર્ની કહેવાય એમ રીતે. જ્યારે તમને જ્યારે ખબર પડી હશે, જ્યારે when you was 10 months old and when you got the news, અને ત્યારે એક જે તમારો રિએક્શન થયો હશે, અને આજે તમને અલ્હમ્દુલિલ્લાહ ઇતની જગા પર પહોંચ્યા છો, તો બાઝ વખત તો એમ થાય કે સોચું બી ના હોય કે આવા રસ્તાઓ ખુલ્લા તાલા નીકાળી આપશે. પણ એક પરહેપ્સ જે તમારી માઇન્ડસેટ હતી, દેટ વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, કે જે यहाँ તક પહોંચાયું, કે ના કંઈ એવો રસ્તો અમને ઢૂંઢવો છે કે જે એને એક્સેલ કરી શકે. અને પાછું શૂટિંગમાં તો અવાજ જોરથી થાય તો એમાં તો કંઈ યાદ નહીં થતું પછી. કંઈ પ્રોબ્લેમ નહીં આવે. એટલે એની જે લિમિટેશન છે ને, એ જ આજે એની સ્ટ્રેન્થ છે આ સ્પોર્ટ્સના અંદર. દેટ ઇઝ વાય હી ઇઝ સક્સેસફુલ ઓલ્સો. અને એક સ્ટેજ એવો હતો કે અમારો ડ્રીમ હતો, પણ એને જ્યારે સક્સેસ મળ્યો ને, તો હવે એ ડ્રીમ એનો થઈ ગયો છે. લાઈક હવે વી ડોન્ટ સી, હવે એ ડ્રીમ કરે છે કે મને આમ જવું છે, આમ જવું છે, અહીંયા જવું છે, અહીંયા જવું. દેટ્સ અ સક્સેસ ફોર અસ. તો હમણાં તમે જે વાત કરી કે જે મારા જીતા છે ચેમ્પિયનશિપ્સ તમારા, તો તમે લાયા છો મોહમ્મદભાઈ મેડલ? આમ મોહમ્મદે ઘણા બધા એના 5 વર્ષના કેરિયરના અંદર ઘણા બધા મેડલ્સ એ વિન કીધા છે, ડિસ્ટ્રિક્ટ લેવલ, સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ પર. આ એના જેટલા બી મેડલ્સ છે એના અંદર આ ગોલ્ડ મેડલ્સ છે. હમણાં તક એ અલગ અલગ લેવલ પર 11 ગોલ્ડ મેડલ્સ ઓલરેડી એ વિન કરી ચૂકો છે, જેમાં નેશનલ મેડલ્સ બી છે. હમણાં લાસ્ટ 2 yearsથી, જેમ કે 2022માં મોહમ્મદ ધો હમણાં એને હિયરિંગ ડિસેબિલિટી છે, બટ એ નોર્મલ કેટેગરીઝમાં બધું વિન કીધું છે. 2022માં હમણાં ગુજરાત સ્ટેટના અંદર યુથ, જુનિયર અને મેન બધી નોર્મલ કેટેગરીઝના અંદર એ ગોલ્ડ મેડલ લઈને આવ્યો છે. ઇઝ ફર્સ્ટ ઇન ગુજરાત. પછી 2023માં પાછું સેમ યુથ, જુનિયર અને ગોલ્ડ, એમાં યુથ, જુનિયર અને મેન એમ બધી કેટેગરીઝના અંદર એ ગોલ્ડ મેડલ લઈને આવ્યો છે. તો છેલ્લા 2 yearsથી ગુજરાતના અંદર બધી કેટેગરીમાં, નોર્મલ કેટેગરીમાં મોહમ્મદ ઇઝ ઓલરેડી ફર્સ્ટ એન્ડ હી ઇઝ વિનિંગ ઓલ ધીઝ ગોલ્ડ મેડલ. જેમ મોહમ્મદ પાસે ગોલ્ડ મેડલ્સ છે, એમ મોહમ્મદે એના હમણાં તક ટોટલ 7 સિલ્વર મેડલ્સ અલગ અલગ કેટેગરીઝના અંદર વિન કીધા છે. એના અંદર
ટુ થ્રી મેડલ્સ એના સિલ્વરના અંદર નેશનલ મેડલ્સ છે કે જેમાં ઇન્ડિવિજ્યુઅલ અને ટીમ બે ઇવેન્ટના અંદર એ નોર્મલ કેટેગરીઝના અંદર સિલ્વર મેડલ એ વિન કર્યા છે બધા. અને મોહમ્મદ સિલ્વર ગોલ્ડ એમ એના સાથે સાથે બ્રોન્ઝ મેડલ બી એની અચીવમેન્ટ્સમાં છે, જેના અંદર સેમ વે ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નેશનલ ચેમ્પિયનશિપના અંદર ઘણા એવા સ્ટેજીસ છે જેના અંદર એ બ્રોન્ઝ મેડલ જીતેલા છે. સો ઓલ ટુગેધર અગર આપણે જોઈએ છે તો એના પાસે 11 ગોલ્ડ મેડલ છે, 7 સિલ્વર મેડલ છે અને 7 બ્રોન્ઝ મેડલ છે એટ ઓલ ધ કેટેગરીઝ, with 2 international medal, 1 bronze in the individual category and 1 silver in the mixed team category. એ બી લાયા છો બતાવવાનું? આ જે મોહમ્મદ વાસે સૌથી જે મેઇન પ્રાઉડ મોમેન્ટ છે એ આ એના ઇન્ટરનેશનલ મેડલ છે. ઇટ્સ અ વર્લ્ડ ચેમ્પિયનશિપ જે હમણાં જર્મનીમાં હેનઓવરમાં રમાઈ લાસ્ટ મંથ જ, જેના અંદર ઇન્ડિયા ટીમને રિપ્રેઝેન્ટ કરીને વાં ગયો અને વાં એ પોતે 2 ઇન્ટરનેશનલ મેડલ વિન કીધા છે. આ બ્રોન્ઝ મેડલ છે જે ઇન્ડિવિજ્યુઅલ કેટેગરીના અંદર વિન કીધો અને આ મિક્સ ટીમના અંદર એના સાથે એના એક પાર્ટનર હતા નતાશા જોશી કરી જે મહારાષ્ટ્રથી છે, એ બે મિલીને આ સિલ્વર મેડલ વિન કર્યું છે ઇન્ડિયા વાસ્તે. વર્લ્ડ ચેમ્પિયનશિપ એવરી 4 years જેમ વર્લ્ડ કપ થાય છે તેમ એવરી 4 years આ વર્લ્ડ ચેમ્પિયનશિપ થાય છે. હમણાં આ ઇન્ટરનેશનલ લેવલના ઉપર જીત્યા 2 મેડલ્સ, હવે નેક્સ્ટ સ્ટેપ ઓલિમ્પિક્સ કે કેમ હોય પછી? નેક્સ્ટ સ્ટેપ ઓફકોર્સ એનો ઓલિમ્પિક જ છે. હમણાં તો એનો આ ડેબ્યુટ મેચ હતો એટલે ઇટ વોઝ અ ફર્સ્ટ સ્ટેપ. આમ એક એથ્લીટ વાસ્તે ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં જવું એ ઘણી મોટી વાત થઈ જાય છે, બટ આપને એમ ફોર્ચ્યુનેટ છે કે મોલાંગ વાસી એ ગયા ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં અને વાસી પાછા વિન થઈને આવ્યા, તો એ એક કોન્ફિડન્સ લેવલ બી ઘણો હાઈ થઈ જાય છે એનાથી. હવે અપકમિંગ એશિયન ગેમ્સ આવશે, પછી બીજા એવા ચેમ્પિયનશિપ્સ આવે છે ઇન્ટરનેશનલ જેના અંદર એ પાર્ટિસિપેટ કરી શકશે. 2025માં ડેફ ઓલિમ્પિક છે, તો હી ઇઝ પ્રિપેરિંગ ફોર ધ ડેફ ઓલિમ્પિક ઓલ્સો, કારણ કે એ નોર્મલ કેટેગરીમાં બી પ્લે કરે છે અને ડેફ કેટેગરીમાં બી પ્લે કરે છે. નોર્મલનો હમણાં પેરિસમાં ઓલિમ્પિક થયો, પછી પેરિસમાં પેરા ઓલિમ્પિક થયો અને એના 10 months પછી ડેફ ઓલિમ્પિક થાય છે. તો સેમ કેટેગરી ગેમ, સેમ લેવલ ગેમ, તો હમણાં એ એક્સેસિવલી એના વાસ્તે પ્રિપેર કરે છે કે 2025 એ ક્રેક કરે અને પછી એ તૈયારી કરી રહ્યો છે કે 2028 LA લોસ એન્જલિસના અંદર જે ઓલિમ્પિક છે એમાં જાય, ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરે અને મેડલ જીતીને આવે. ઇન્શાલ્લાહ. આજે તમે શરૂમાં વાત કરી કે પહેલા ઘણા અલગ અલગ સ્પોર્ટ્સમાં નાના મોટા મેડલ્સ આમ તેમ જીતીને આવે, રનિંગ, ટેબલ ટેનિસ, ક્રિકેટ અલગ અલગ તમે ગિનાયા. ઇન્ટરેસ્ટિંગ વાત એમ છે કે કંઈ વાંચી રહ્યો હતો મેં કે રોજર ફેડરરની સ્ટોરી બી કઈ છે કે એ કિતના વર્ષ તો થયો પછી ફર્સ્ટ ટાઈમ એ ટેનિસ રેકેટ ઉઠાવી. એના પહેલા કે કિતના અલગ અલગ સ્પોર્ટ્સ કે એ રમો અને પછી આખી ખાસ એ બુકના અંદર એમાં જ આર્ગ્યુમેન્ટ કરે છે કે ઇતની બધી અલગ અલગ ચીજો કીધી અને પછી આના અંદર પહોંચ્યા તો હી ઓલરેડી હેડ અ બ્રેથ ઓફ એક્સપિરિયન્સ કે જેનાથી આના અંદર એક્સેલ કરી શકાય. વેરી ઇન્ટરેસ્ટિંગ પેરેલ ટુ ઓબ્ઝર્વ કે એટલું બધું અલગ અલગ કરી ઇત્તિફાકથી આના અંદર આવ્યા અને પછી એના અંદર એક્સેલ કરી શકા. અમે એમ ખ્યાલ બી રાખતા હતા કે કોઈ બી સ્પોર્ટ્સથી અમે એને કોઈ નેગેટિવ અપ્રોચ નહોતા રાખતા. એને એક કોઈ દિન એમ કહી કે મને આજે આ પ્લે કરવું છે, ઓકે યુ ગો હેડ, આ પ્લે કરવું છે યુ ગો હેડ, બીકોઝ વી ન્યૂ કે અનલેસ એન્ડ અન્ટિલ હી ડઝન્ટ સ્ટેપ ઇન ટુ ઇટ હી વિલ નોટ અન્ડરસ્ટેન્ડ. અમે એમ અપ્રોચ રાખો તો કે કોઈ બી સ્પોર્ટ્સ એ પ્લે કરે ને તો એના અંદર અમે એને નેગેટિવલી કોઈ રોકીએ ના, એને પ્લે કરવા દઈએ. અમને કહે આજે અમને આ પ્લે કરવું છે, આમાં ઇન્ટરેસ્ટ છે, આમાં એને વી યુઝ ટુ હેલ્પ હિમ, વી યુઝ ટુ મોટિવેટ હિમ. વી ન્યૂ કે આ સ્પોર્ટ્સ કદાચ એના વાસ્તે નથી, પણ પહેલાંથી જો અગર આપણે એને પહેલાંથી અગર નેગેટિવ અપ્રોચ રાખતે તો એને ખબર ના પડતી કે એ સ્પોર્ટ્સની ડેપ્થ શું છે. એને અમે ફીલ કરવાનો ટાઈમ હંમેશા આપતા કે જાય, પ્લે કરે, થોડું એને ડિવાઇસમાં પ્રોબ્લેમ્સ આવે દેન હી યુઝ ટુ સે અબ્બા થોડા ડિવાઇસમાં અમ્મી આ ડિવાઇસમાં થોડુંક પ્રોબ્લેમ્સ આવી રહ્યો, દેન વી યુઝ ટુ ટેલિંગ બેટા તમને સ્વેટિંગ થાય છે, દેટ ઇઝ અ રીઝન, ધીસ ઇઝ અ પ્રોબ્લેમ, I think we should select something else. So this is how he trained himself also. એમાં એની કન્ડિશનિંગ ઘણી સ્ટ્રોંગ થઈ અને એક લેવલ એવો આવ્યો કે જેના અંદર એને ઇન્ટરેસ્ટિંગ સ્પોર્ટ મિલો અને એને સપોર્ટિવ સ્પોર્ટ મિલો. તો એ બે ચીજ જ્યારે સાથે થયું ને તો દેટ ઇઝ અ રીઝન કે આજે એનો સક્સેસ છે. મોહમ્મદભાઈ, તમારું જે જેકેટ પહેર્યું છે એનું થોડી વાત કરશો? શું છે જેકેટ ને છે? ઇન્ડિયા જેકેટ છે, ઇન્ડિયા ટીમ જેકેટ છે. હમણાં જે જર્મનીમાં પહેર્યું હતું એ હા, વાત. એ જેકેટ છે. તો આમાં જ તમે જીતીને આવ્યા આ જ પહેરીને? yes. તો મોહમ્મદભાઈ, હમણાં તમે ઇન્ટરનેશનલ ઇવેન્ટ વાસ્તે ગયા હતા, તો એના વાસ્તે શું ટ્રેનિંગ કરતા હતા એની થોડી ડિટેલમાં વાત કરશો?
તો મેં જેવા બિહારમાં રહેતા હતા ને તો મારું ટાર્ગેટ છે, મારું ચેલેન્જ છે મેં ઇન્ટરનેશનલ સિલેક્ટ કરવી છે ઇન્ડિયાના વાસ્તે. તો એના માટે મેં 4 o'clock ઉઠું છું. 4 o'clock ઉઠું છું અને 4:15 ફ્રેશ થજો અને 4:30 રેન્જ પર પહોંચું છું. અને રેન્જ પર નોર્મલ રેડી કરું છું અને લાઈફ પર પ્રોપર ફિટ કરીને પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી 5 o'clock અને 4 hours ટ્રેનિંગ કરી 5 o'clock to 10 o'clock 9 to 10 o'clock ટ્રેનિંગ કરું છું. પછી આવી 10 o'clock ટ્રેનિંગ ફીસ થઈ પછી આવી જમી પછી પાછું સાંજે બી ટ્રેનિંગ કરું છું. મતલબ 2:30 to 5:30 ટ્રેનિંગ બી કરું છું. 5:30 પછી 15 મિનિટ રેસ્ટ લઉં છું. 15 મિનિટ પછી 5:30 મતલબ 5:45 to 7:30 મેં વર્કઆઉટ કરું છું. વર્કઆઉટમાં શું કરવાનું હોય? વર્કઆઉટમાં જસ્ટ લાઈક સ્ટેબિલિટી બધી વસ્તુ સ્ટેબિલિટી અને સ્ટ્રેન્થ વાસ્તે. સ્ટેબિલિટી અને સ્ટ્રેન્થ વાસ્તે. તો આમ ગન પકડતા હો તો બરાબર સ્ટ્રેટ પકડી શકાય એના વાસ્તે. તો આમના જે વાત થઈ કે ચેમ્પિયનશિપ્સમાં જે જવાનું થાય છે અને હવે તમને જે ઉમ્મીદ છે કે આગળ જઈને યુ વોન્ટ ટુ કમ્પીટ ઇન મોર ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ, તો આઈ વુડ ઇમેજિન કે એના સ્કેડ્યુલ્સ બી ઘણા એમ પ્રેડિક્ટેબલ બી હોય છે, પણ એના પહેલાંની જે બધી ચીજો છે તે એક હદ લગ અનપ્રેડિક્ટેબલ બી હોઈ શકે જી અને સાથે આપની સ્કેડ્યુલ બી મેન્ટેન કરવાની. જી તો એમાં પછી કેમ થાય? મેન્ટેન કરીએ છીએ એને હંમેશા એક ચીજ હંમેશા એમ હોય છે કે એની ટ્રેનિંગ બી હોય યા કઈ બી જગા પર જાય તો એમ હોય કે એના ટાઈમિંગ્સ એમ જ શેડ્યુલ કરે કે એના નમાઝ બરાબર અદા કરી શકે. ત્યાંથી બી મોર્નિંગમાં જવાનું હોય તો નમાઝ અદા કરીને જાય અને કોમ્પિટિશન્સમાં બી જાય તેવારે. અને મેઇન મૌલાના અશરા અમે જેવા એનો બર્થ થયો તેવારથી હંમેશા એમ નિયત કીધી છે કે ભાઈ એવરી યર એને મૌલાના હઝરતમાં અશરામાં લઈને જાય તાકે અશરાની બરકતથી આખા હુસૈનના જે મૌલાના જે કામ હોય છે એની બરકતથી એને સુનવામાં હજી એને તોફીક મિલે અને હજી એનું ઇમ્પ્રુવમેન્ટ થાય. એ નિયતથી અમે હર વર્ષ એને લઈને જાય. જેમ જેમ એ મોટો થયો તો એ બી એ નિયત કરતો થઈ ગયો કે નહીં અશરા તો મિસ થાય જ ના અને મૌલા સાથે જ આપણે કરવું જોઈએ જેમ બી થાય કોઈ બી પૂરા યર એમ પ્લાનિંગ કરીએ. એના સાથે એમ બી બનવું છે કે હમણાં ઇન્ટરનેશનલ ઇવેન્ટના અંદર જેવારે અમે જવાના હતા તો જે ટેન્ટેટિવ સિલેક્શન ટ્રાયલ્સની જે ડેટ હતી એ બિલકુલ અશરાના દોરાન જ હતી. તો ઘણું એટલે અમે ફિકરમાં એ ખુદ બી ફિકરમાં કે અબ્બા અગર સિલેક્શન ટ્રાયલ્સ અગર અશરામાં આવશે તો આપણે નહીં જઈ શકીએ કરાચી કેમ જાશું. તો પછી અમે નજર મકામ માની લીધા કે ના જે હશે આપણે જોશું અને થઈ જશે. અને લકીલી આખા હુસૈનના વસીલાથી એમ થયું કે જે અશરા આપણું જે ડેટ છે એના 2-3 દિન પહેલાં જ એની સિલેક્શન ટ્રાયલની ડેટ આવી. તો એને કોપઅપ કરવા વાસ્તે અમે એમ કીધું કે એના જે સિલેક્શન ટ્રાયલ્સ દિલ્હીમાં હતા તો અશરાની પૂરી તૈયારી એનો પૂરો બેગેજ પૂરો સામાન લઈને એ અને એના મધર દિલ્હી ગયા, સિલેક્શન ટ્રાયલ આપી અને પછી વાંસી ડિરેક્ટલી મૌલાનાની હઝરતમાં અશરામાં કરાચી ગયા. મેં 2 દિન પહેલાં 3 દિન પહેલાં ઓલરેડી કરાચી પહોંચી ગયો હતો. એ લોકો પાછળથી તરત જ આવ્યા. અને આમ પાછું એમ બી ફિકર કે આ સિલેક્શન ટ્રાયલ અને મૌલાના દુઆથી સિલેક્ટ થઈ ગયો. અમે અશરામાં આવ્યો તેવારે જ અમને ખબર પડી ગઈ કે સિલેક્ટ થઈ ગયો. પછી એમ ફિકર કે હવે કેમ્પ શરૂ થઈ જશે અને અશરામાં જો બોલાવશે તો કેમ થશે. તો પાછું એ જ મૌલાની દુઆથી એમ થયું કે 8મી રાત 9મી રાત તક આનું ધીરે ધીરે ખેંચાઈ ગયું. અને 9મી રાતે પછી એ લોકોનો મેસેજ આવ્યો કે આ ડોક્યુમેન્ટ્સ આપો અને તમને હવે આવવું પડશે આ સાઇન અને આ ઓડિયોલોજી માટે. અને અમે ઘણા ફિકરમાં કે હવે આ કેમ થશે કારણ કે ટીમના અંદર એમ હોય છે કે એ લોકો ડેટ આપે એ ટાઈમ પર અમને પહોંચી જ જવું પડે. મૌલાના વસીલાથી નઝર મકામ માનીને પછી અમે એમ મેલથી એ લોકોને એમ કમ્યુનિકેટ કીધું કે અમારા આશુરાનો દિન છે કાલે અને આશુરા ફિનિશ થશે અમે એવી જગા પર છે કે અમે અહીંયાથી બધા ડોક્યુમેન્ટ્સ તમને નહીં મોકલી શકતા અને આશુરાનો દિન છે અમારું કાલે આશુરા ફિનિશ થશે તો એના નેક્સ્ટ ડે અમે અમારા હિસાબે એવા મોડ્યુલમાં આવી જશું યા દિલ્હી પહોંચી જશું યા અમે સુરત પહોંચી જશું જ્યાંથી અમે આ બધા ડોક્યુમેન્ટ્સ એન્ડોર્સ કરીને આપને મોકલી શકશું. તો આમ તો કોઈનું એ લોકો આ રિયાયત નથી કરતા પણ ખબર નહીં શું થયું કે એ લોકોએ તરત એમ કીધું કે ઇટ્સ ઓકે ફાઇન ચલો કંઈ વાંધો નહીં બટ યુ ટ્રાય ટુ મેક ઇટ એઝ અર્લી એઝ પોસિબલ.
તો અમે એકદમ રિલેક્સ થઈ ગયા અને પછી અમે આશુરા અટેન્ડ કર્યો અને નેક્સ્ટ મોર્નિંગ જ એને ફર્સ્ટ ફ્લાઇટથી એ લોકો વहाँ कराची से निकला दे वेंट टू अमृतसर અને અમૃતસરના અંદર થોડી ઓડિયોલોજી ફેસિલિટીઝ હતી જ્યાં અમને ડોક્યુમેન્ટ્સ એન્ડોર્સ કરવાના હતા એ કમ્પ્લીટ કરીને પછી દિલ્હી ગયા નેક્સ્ટ ડે અને પછી ટીમમાં એ શામિલ થયા. Quite an adventure. It is. Like every day it was like a challenge for a speaker બી થાય પણ પાછું એમ તો આમ સુકૂન બી હતું કે મોલાનાની હઝરતમાં છે બધું ફાઇન થઈ જ જશે. Murtaza, quite a remarkable story. I think first time my life માં મેં આવી કોઈ સ્ટોરી સુની નથી હતી. Amazing કે અલ્હમ્દુલિલ્લાહ કેટલું કરી શકાશો in such a short amount of time and I can only imagine કે આગળ જાતા હજી ઇન્શાલ્લાહ કેટલું સક્સેસ તમે દેખશો. અને શુક્રન આયા અને મારા સગલા સાથે સ્ટોરી શેર કીધી અને આઈ હોપ કે ઇન્શાલ્લાહ ઇન સમ ટાઈમ એશિયન ગેમ્સ જીતીને આવો તો વી કેન હેવ અનધર ઇન્ટરવ્યુ એન્ડ પાછા થોડો ટાઈમમાં જેવા ઓલિમ્પિક્સ જીતીને આવો તો વી કેન હેવ અનધર ઇન્ટરવ્યુ એટ ધેટ ટાઈમ. શુક્રન વન્સ અગેન મોહમ્મદભાઈ શુક્રન. ખાસ દુઆ કરીએ કે નોર્મલ કેટેગરીના અંદર ઓલિમ્પિકના અંદર ઇન્ડિયા વાસ્તે મેડલ લઈને આવે. શુક્રન.